અને હવે નજર મહત્વના સમાચાર પર કરીએ। સૌપ્રથમ વાત સુરતની કરીએ તો સુરત શહેરમાં અડાજણ હનીપાર્ક રોડ પર આવેલા 9 સ્ક્વેર પાસે કેટલાક યુવકો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ। વાત આટલેથી ન ટકતા યુવકો હાથમાં લાકડીઓ લઈ એક યુવક પર તૂટી પડ્યા। ભરચક ટ્રાફિક અને લોકોની અવરજવર વચ્ચે યુવકને લાકડીઓ વડે બેરહેમીથી મારવામાં આવ્યો, જેના કારણે તેને લોકોમાં ભયનો માહોલ। આ ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉઠ્યા છે। અડાજણ પોલીસ આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજ મેળવી હુમલાખોર યુવકોની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, જાહેરમાં મારામારીના આ દ્રશ્યો અને ભયના માહોલ વચ્ચે યુવકને ફટકારવામાં આવી રહ્યો છે, ત્યારે આ દ્રશ્યો જે છે તે ઘણું બધું કહી આપે છે। ક્યાંક લોકોને કોઈપણ પ્રકારની ખાખીની કોઈ બીક જ ન હોય તેવા આ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। હનીપાર્ક પાસેનો આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। જાહેરમાં મારામારી કરવામાં આવી છે અને કાયદો અને વ્યવસ્થાના સામે અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। એકબીજાને સરા જાહેર રોડ પર મારામારી કરવામાં આવી રહી છે। જોકે કયા કારણોસર આ મારામારી થઈ છે તે પણ અત્યારે હાલ તપાસનો વિષય છે। ત્યારે હનીપાર્ક પાસેના આ દ્રશ્યો आपने बतावी रहा छीए। अडाजण पोलीस द्वारा आ समग्र मामले तपास हाथ धरवामां आवी रही छे। अडाजणमां युवको वच्चे फिल्मी ढबे आ जे लड़ाई थई हती तेना विडियो सामे आव्या छे ने साथे ज सोशल मीडिया पर पण आ विडियो वायरल थई रह्या छे। एक तरफ मस्त मोटी वातो करवामां आवी रही छे, त्यारे बीजी तरफ सरा जाहेर आ रीते रोड वच्चे लोको मारामारी करी रह्या छे, असामाजिक तत्वो बेफाम बनी रह्या छे, त्यारे पोलीसनी कामगीरी पर पण सवालो उठ्या छे। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અરવિંદ આપણી સાથે જોડાયા છે। અરવિંદ, જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જે ઘટના સામે આવી છે, સરા જાહેર રોડ પર મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે, તો પોલીસ શું કામગીરી કરી રહી છે? જંગના બિલકુલ સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને સુરત પોલીસનો કોઈ ખોફ ન હોય તેવા દ્રશ્યો વારંવાર આવી રહ્યા છે। ત્યારે ફરી એકવાર આ અડાજણ વિસ્તારમાં જે હનીપાર્કના વિસ્તારના દ્રશ્યો છે અને તેમાં જે રીતે લાકડીથી બેરહેમીથી ખુલ્લેઆમ પોલીસના ડર વગર બિંદાસ જે રીતે લોકોને મારી રહેલા જે યુવક લાકડી સાથે વિડીયોમાં કેદ થયો છે, એટલે ચોક્કસથી પોલીસની કામગીરી અને જેમાં ખાસ કરીને અડાજણ પોલીસનો કોઈ ખોફ નથી તે વાત સ્પષ્ટ છે। કારણ કે ગુનેગારો બેફામ થયા છે અને નજીવી બાબત હોય કે કોઈ પણ, પરંતુ અસામાજિક તત્વો આ રીતે બેફામ લોકોને મારવાના વિડીયો અવારનવાર બને છે। ત્યારે આ ઘટનાએ પણ ફલિત કર્યું છે કે પોલીસનો ડર નથી લોકોમાં અને આવી રીતે ગુનેગારો બિંદાસ અંજામ આવે છે। ત્યારે હવે જયારે પોલીસે સોશિયલ મીડિયામાં જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે, ત્યારે આ કોણ મારનાર યુવક છે, કયા કારણોસર મારામારી થઈ હતી, એટલે સમગ્ર ઘટનામાં હવે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પરંતુ હાલ પોલીસની ઉપર જે રીતના શંકા ઉપજાવી શકે છે કે પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ હોય કે પોલીસના જે દાવા છે તે પોકળ સાબિત થતા હોય તેવા સાબિત થઈ રહ્યું છે। ત્યારે ચોક્કસ આ દ્રશ્યો કહી રહ્યા છે કે આ મારામારી જાહેરમાં એટલે પોલીસનો કોઈ ડર નથી એ વાત સ્પષ્ટ છે। જી જગના। અરવિંદ, આ જે સમગ્ર મામલો સામે આવ્યો છે, શું કોઈ રીઢા ગુનેગારો છે આ શખ્સો કે પછી કોઈ અજાણ્યા અસામાજિક તત્વો છે કે જેમના દ્વારા મારામારી કરવામાં આવી રહી છે? કયા કારણોસર થઈ રહી છે આ મારામારી? જગના, અલબત્ત હા, જે રીતે વાડીઓ થયો છે ત્યારે હવે પોલીસે હાલ જે અસામાજિક તત્વ છે કોઈ ચોક્કસ માથાભારે વ્યક્તિનું નામ સત્તાવાર નથી આવ્યું અને વિડીયોમાં પણ સ્પષ્ટ તેમની ઓળખ નથી થતી, પરંતુ જે પ્રકારેનો વિડીયો હનીપાર્કમાં અડાજણ વિસ્તારમાં નો સામે આવ્યો છે અને જે રીતે જાહેરમાં લાકડીથી મારતો છે, એટલે પોલીસે હવે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। એટલે સોશિયલ મીડિયામાં જે પ્રકારે વિડીયો વાયરલ થયો એટલે વિડીયોના આધારે પોલીસે હવે જે આરોપી છે તેની સુધી પહોંચવા અને જે આરોપીને દબોચ્યા બાદ ખ્યાલ આવી છે કે કયા કારણોસર આ રીતે જાહેરમાં જે લાકડીઓ વડે માર્યો છે, એટલે હાલ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। જી આભાર અરવિંદ સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્યો ફરી એકવાર આપને બતાવવા જઈ રહ્યા છીએ। ભયના માહોલ વચ્ચે અહીંયાના જે સ્થાનિકો છે તે લોકો જીવી રહ્યા છે, કારણ કે સરા જાહેર રોડ પર મારામારીના આ દ્રશ્યો સામે આવે છે। કોઈ રીઢા ગુનેગારો નહીં, પણ અજાણ્યા શખ્સો અને આવારા તત્વો દ્વારા આ પ્રકારના કૃત્ય કરવામાં આવે છે।